વડોદરામાં ગોત્રી વિસ્તારમાં ઈએસઆઈ રોડ પર બનેલ હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધ્યો હતો। વડોદરા શહેરમાં વાહન ચાલકોને હવે ટ્રાફિક પોલીસનો ડર રહ્યો હોય તેવું લાગતું નથી। પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ગોત્રી હરિનગર બ્રિજથી ઈએસઆઈ હોસ્પિટલ જતા માર્ગ પર 4 વ્હીલ ચાલકે 2 થી 3 મોપેડ ચાલકોને અડફેટમાં લીધા હતા। ડ્રાઈવર સાથે બેઠેલો બીજો એક યુવક પણ કારમાં સવાર હતો। બંને યુવક નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે। કેટલાક રાહદારીઓ અને સ્થાનિકો દ્વારા તેઓને પકડી પાડવામાં આવ્યા હતા। કારમાં તપાસ કરતા બિયરના ટીન પણ મળી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને યુવકની ધરપકડ કરી ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। વડોદરામાં ફરી એક વખત હિટ એન્ડ રનની આવી ઘટનાનું અનોધર રાઉન્ડ સર્જાતા લોકટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા। ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ રોડ પર અગાઉ પણ નશામાં ધૂત વ્યક્તિએ અકસ્માત સર્જ્યો હતો। તે જ રોડ પર ફરી એકવાર નબીરાએ મોપેડ ચાલકને અડફેટમાં લીધા છે। તેમાં ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઝડપાયેલા આરોપીઓમાં બારોટ વ્રજ નરેન્દ્રભાઈ અને કુમાવત વિજય શિષપાલ વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો છે। ગોત્રીમાં વહેલી સવારે થયેલો અકસ્માતમાં જે આરોપી હતા તે આરોપીને પોલીસે ધરપકડ કરી છે। બંને આરોપીની અટકાયત કરી છે। આરોપીના નામની વાત કરીએ તો આ એક આરોપી છે બારોટ વ્રજ નરેન્દ્રભાઈ, ત્યારે બીજો આરોપી છે તે કુમાવત વિજય શિષપાલ। આ બંને આરોપીઓની હાલ ગોત્રી પોલીસે તો ધરપકડ કરી છે। વહેલી સવારે ઈએસઆઈ રોડ ઉપર આ કાર ચાલકે 3 થી 4 જેટલા મોપેડ સવારોને ઉડાડ્યા હતા। સાથે મહત્વની વાત છે કે જે આ કાર ચાલક છે તે નશાની હાલતમાં પણ હતા। આખરે પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી।